નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજનામાં આપનું સ્વાગત છે. NHM 11 માસના કરાર આધારિત પેરામેડિકલ વર્કર, નોન મેડિકલ સુપરવાઇઝર તેની ભરતી બહાર પાડેલી છે. તેની લાયકાત, પગાર ધોરણ શું છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈ લઈએ. NHM 11 માસના કરાર આધારિત ભરતી છે. જિલ્લા રક્તપિત્ત અધિકારી શ્રીની કચેરી સુરત માટે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત રોગ માટે જિલ્લા આરોગ્ય સોસાયટી લેપ્રેસી સબ કમિટી સુરત દ્વારા NHM અંતર્ગત કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે પેરામેડિકલ વર્કરની નિમણૂક સુરત જિલ્લાના તાલુકામાં નીચે મુજબની જગ્યા માટે તેમજ જિલ્લા રક્તપિત્તની કચેરી સુરત ખાતે જિલ્લા કક્ષા મેડિકલ સુપરવાઇઝરની જગ્યા માટે માસિક ફિક્સ પગારથી 11 માસના કરારના ધોરણે નિમણૂક મેળવવા માંગતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. arogyasati.gujarat.gov.in આપેલ લિંકમાં તારીખ 4/6/2025 થી લઈને 23/6/2025 દરમિયાન અરજી કરવાની છે. સદર ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક મળવાપાત્ર થશે નહીં તથા મુદત પૂર્ણ થયેથી નિમણૂકની મુદત સમાપ્ત થશે. અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે. પેરામેડિકલ વર્કર સુરત અર્બન સુરત છે. જગ્યાની વાત કરીએ તો એક છે શૈક્ષણિક લાયકાત હાઈસ્કૂલ અથવા તો હાયર સેકન્ડરી સાથે PMW લેપ્રેસી ટ્રેનિંગ કમ્પ્લીશન સર્ટિફિકેટ અથવા તો MSW તેમજ કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. BSc સાથે આરોગ્ય ક્ષેત્રે 3 વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. વય મર્યાદા 18 થી 40 વર્ષ. માસિક પગાર 15,000 રૂપિયા આપવામાં આવશે. નોન મેડિકલ સુપરવાઇઝર જિલ્લા રક્તપિત્ત કચેરી સુરત ખાતે જિલ્લા કક્ષાએ એક જગ્યા માટેની આ ભરતી છે. શૈક્ષણિક લાયકાત BSc સાથે આરોગ્ય ક્ષેત્રે 5 વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. નોન મેડિકલ સુપરવાઇઝર ટ્રેનિંગ કમ્પ્લીશન સર્ટિફિકેટ સાથે લેપ્રેસીની કામગીરીનો સરકારી અથવા તો NGOમાં 5 વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. વય મર્યાદા 18 થી 65 વર્ષ સુધીની છે. માસિક પગાર 25,000 રૂપિયા આપવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ છે. ઉમેદવારની ફક્ત arogyasati.gujarat.gov.માં પ્રવેશ કરંટ ઓપનિંગ પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. RPAD, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા અરજીઓ માન્ય રહેશે નહીં. સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઈમેલ ID અને મોબાઈલ નંબર ફરજિયાત આપવાનું રહેશે. અધૂરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 23/6/2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. નિમણૂકને લગતી આખરી નિર્ણય જિલ્લા રક્તપિત્ત અધિકારી શ્રી સુરતનો રહેશે. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો.